આ થાંભલી ઉપાડીને લાયા ઠેઠ નીચેથી. હા હો દમ થઈ. આશા ન કરી શકીએ કે આ બસ પકડાઈ જશે કે રહી જશે કે થઈ જશે, એવું ન ચાલે. એટલા માટે લાકડી લઈ અહીંયા તમે જુઓ ને તો આમ અજુગતું લાગે એવું, આખી શકલ ફરી ગઈ છે. આ બધું સામાન લઈને પહોંચી ગયા આપણે અહીંયા. આ જે ડીપાવાળો વાળો છે એની બાજુમાં, એ આપણી નજરની એકદમ સામે ઊભા છે. જુઓ કરી ટ્રેક્ટરથી ધીમે ધીમે ધક્કો દઈ શિંગડાની અંદર છે એને અનહદ પીડા, અનહદ. ઓપરેશનની અંદર અમને એવું હતું કે ઘણી બધી તકલીફો પડશે. એની અહીં જો કમ્પ્લીટ વાળો બની ગયો છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. એ કુકડાએ સવારનો અલાર્મ વગાડ્યો છે. બાકી આજે ઓપરેશન આપણે કરવાનું છે તો કરવાનું જ છે બરાબર. પણ આ બધું સામાન લઈને પહોંચી ગયા આપણે અહીંયા. આ જે ડીપાવાળો વાળો છે એની બાજુમાં, કારણ કે આજના જે ઓપરેશન આપણે જે આજનું ઓપરેશન કરવાનું છે એ જે માણસ છે એ છે હાવ એકદમ હો જા બરાબર, પણ એને ભરોસો કરાય નહીં. અંદર લઈ જાય અને કાચ બાદ તોડી નાખે તો મેળ પડે નહીં. એટલા માટે બધું સામાન લઈને આપણે ઓપરેશન થિયેટરની અંદરથી આવી ગયા બારે અને જાય હવે ડીપાની અંદર. પકડેલા છે સાહેબ ને કે હવે પકડવાના? આ બધો સામાન પહોંચાડી દે અને પછી વાત કરીએ. હવે આપણે બધો સામાન લઈ અને આવી ગયા ડીપાની અંદર. રાંઢવું આવી ગયું છે ખંભે, એટલે હવે છે એ પાકું થાય કે ના આજે ઓપરેશન કરવાનું છે. અને જેનું આપણે ઓપરેશન કરવાનું છે એ આપણી નજરની એકદમ સામે ઊભા છે. જુઓ દેખાય? આનું આપણે આજે ઓપરેશન કરવાનું છે. જે બાજુ સિંગ નમી ગયું છે એ સિંગની અંદર કંબોળી નહીં, પણ રસ્તાને કાંઠે કે રસ્તા ઉપર ઊભા છે અને કોઈ સાધન લાગી ગયું હોય કે પછી કોઈ પંચાયતના પ્રમુખ વઢી પડ્યા હોય, જેથી હોય તે. પણ પરિણામ એનું એ આવ્યું છે કે સિંગડું ભાંગી નાખ્યું છે. જે આ બાજુ સિંગ નમલ છે ને એનું અત્યારે આપણે ઓપરેશન કરવાનું છે. તો સવા ભગત ગયા છે લાકડી ગોતવા માટે, કારણ કે આ હે આંખો કહેવાય બરાબર. આનું બર છે એ અનંત ગણું હોય. આનું કોઈ આપણે આશા ન કરી શકીએ કે આ બસ પકડાઈ જશે કે રહી જશે કે થઈ જશે, એવું ન ચાલે. એટલા માટે લાકડી લઈ અને પછી જાય અંદર, અને અંદર જઈને પછી પકડીએ. પણ આવી ગયા ધોકો લઈને. તો હવે આપણે દરવાજો ખોલી નાખીએ. પવન અહીંયા તો એવો જ આવે છે. હાલો. બાકી બધા આરામથી બેઠા છે, એકદમ આરામથી. હવે આપણે જાય આની બાજુમાં. પીડામાં છે અતિશય પીડામાં છે. નહીંતર એમ ઊભા રહે, કોઈ દી ના ઊભા રહે. હવે ઊભા રહે, ભાગો ક્યાં લે પ્રમુખ. તમે પકડો ભગત, હાલો આજે હું લાઈવ કરું. તમે ફોન પકડી રાખો. એટલે ફોન શું, તમે રાંધું નાખો, હું લાઈવ બતાવું કે અમારે કને કંઈ કારીગર કંઈ કમ નહીં. લઠું પકડી રાખું. આ તો ખબર પડી જાય ને કે 35 વર્ષ ટપ્યા કે આ બાજુ રહ્યા. હા કે આંખો જોઈને અંબાઈ દીધું સાહેબે. હોંજો ઉભો રે. હા નહીં, ટાંકા હવે તોડી નાખીએ. આવે રહ્યો. ઓ ભાઈ સાહેબ, નહીં મેળાવે ભાઈ, થાકી ગયા. હાલો તો એક પકડી લઈએ એને. સભા ભગતનું તો કામ નહીં, પણ આપણે પકડી બતાવ્યો. બાકી કયો એમ ને. આને કેવું છે ખબર, ઓમ આંખો તોફાની, પણ આ સિંગ એને એટલું દુખે છે ને કે તમે એની ન પૂછો વાતો. હે એક મિનિટ, આંખાને આપણે છે પાછળના વાળામાં પકડ્યો પછી તો શું, આ તો પહોંચે નહીં. એટલે પછી કરશનભાઈ આપણે મદદ કરી. ટ્રેક્ટરથી ધીમે ધક્કો દઈ અને અહીંયા પહોંચાડી દીધો. અને આપણે એને ઘેને આપી દીધું છે. હે થઈ ગયું ને કામ? હાલો બેસી ગયો એ કદાચ.
શિંગડાની અંદર છે એને અનહદ પીડા, અનહદ. હવે બે ગયા. હાલો તો હવે સંપૂર્ણ તૈયારી તો થઈ જ ગઈ છે. બસ હવે એને એની પીડામાંથી મુક્ત કરવાનો સમય થઈ ગયો છે. અને પીડા એટલે આમ મિત્ર આ છે ઝાલ્યા જલાયા રહી ના રહી. પણ હવે ઇન્જેક્શનની અસર થઈ ગઈ છે અને પહોંચી ગયો છે, સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. તો બસ ઓપરેશન હવે કરી નાખીએ. તો મિત્રો આંખલાનું ઓપરેશન થઈ ગયું છે, એકદમ ઓકે રિપોર્ટ. અને ઓપરેશન એવું એકદમ મસ્ત શું છે કે ન પૂછો વાત. ઓપરેશનની અંદર અમને એવું હતું કે ઘણી બધી તકલીફો પડશે. આંખલો છે એકદમ બરૂકો છે, બસ શિંગડાનું થોડું મતલબ ભંગાણ એવી રીતે હતું, લાગેલ એવું બધું હતું. એટલા માટે એ ચિંતા હતી. પણ ભગત અહીંયા બતાવો. અને બીજી વાત કે અહીંયા લો મારા હાથ કરો. અને બીજી એક વાત એ કે આ વાડાની અંદર છે ને શીંગાની કટીનો ચરો થાય, સમજ્યા? ભૂકાનો ચરો થાય એટલે એની એવી ધૂળ ઉડે છે પવનની અંદર કે આમ મારું માથું જો ભરાઈ ગયું છે. ભગતે તો પાઘડી વારી છે એટલે એને કાંઈ હોય નહીં. બાકી હવે છે ઇન્જેક્શન મારવાના બાકી છે, તો ઇન્જેક્શન મારી દઈએ અને પછી વાત કરીએ. આંખલાને ઇન્જેક્શન અપાઈ ગયા, બધું કામ ઓકે થઈ ગયું છે. બસ હવે છોડવાનું કામ બાકી રહ્યું છે. નહીં આપણે હીરાભાઈ અને સવા ભગત બંને કરી રહ્યા છે. આ બધી વસ્તુ સાઈડમાં રાખો. અને ઇન્જેક્શન જે ગેનનું એને આપ્યું હતું ને એની અસર એને ઓછી થઈ ગઈ. છેલ્લે તો કોઈ તોફાન કર્યું છે. ઓ ભાઈ સાહેબ, બોલો ભગત શું કહો? કે કાંઈ નહીં કહેતા? એલા લાગ્યું નહીં ને કોઈ? હા ભગત સેજ એવું ટેકાવી રાખો. તો હવે નંદી મહારાજ છે ઊભા થઈ ગયા છે. ઊભા તો નહીં પણ બેઠા રહ્યા છે. અને હું માતાજી ચેક કરે છે, કારણ કે લોહીની એને બાસ આવતી હોય ને એટલા માટે. બાકી ઓપરેશન એવું મસ્ત શું છે જુઓ, કાંઈ ન ઘટે. આવી અમને આશા નહોતી એવું સરસ ઓપરેશન શું છે. બસ હવે આ એકવાર ઊભો થઈ જાય ને તો સારું, સમજ્યા? કારણ કે શું અહીંયા બીજા આંખલા છે, આમાં ઘણા બધા આંખલા છે. અને એ પછી આમાં શું આવી રીતે લોહી નીકળેલો હોય ને પડ્યો હોય ને એટલે લગાડી ન જાય. એટલા માટે આ ઊભો થઈ જાય ને તો થોડુંક સારું રહેશે. હાલે હા, વાહ હાવજ વાહ, શાબાશ કમ્પ્લેટ હો. પગ બગને જો જલાઈ ગયા છે. હજી થોડી ગેનની અસર હશે, બરાબર. કમ્પ્લેટ ભાનમાં નહીં આવ્યો પણ કોઈ વાંધો નહીં. ચરો અહીંયા થઈ ગયો છે, ફર્સ્ટ ક્લાસ લીલું આવ્યું છે. બધા એવા આરામથી ખાય છે. અને અત્યારે આ લીલું જડે એટલે આ કચ્છની અંદર આ એક તો નબળું વરસાદ હજી સુધી થયો નથી, બરાબર. અને લીલું જડે એટલે ખૂબ સારું કહેવાય, સમજ્યા? આપણી ગૌશાળાએ પણ ઘણી બધી તકલીફ છે. ચરાની હુક્કું નહીં, નીલું નહીં, અને બધે એવી તકલીફ છે. એટલે જોઈએ છે ભગવાન શું કરે છે. બાકી અહીંયા પાંજરાપુરની અંદર આજે લીલું આવ્યું ઘણા બધા દિવસ પછી. અને આ છે નેપિયર ઘાસ. અને આ બધા એકદમ આરામથી ખાય છે. અને હું આપણે નંદી મહારાજ ખાવા લાગ્યા છે. તો હાલો જાય હોસ્પિટલની અંદર અને હાથ પગ ધોયે, કારણ કે અહીંયા ઉડ્યું પણ એટલું જ છે. આમ ભરી મૂક્યા. પાંજરાપુર આપણે આંખલાનું ઓપરેશન ઓકે રિપોર્ટ કરીને પહોંચી ગયા હતા આપણી જૂની ગૌશાળાએ. જે જૂની ગૌશાળાની જગ્યા છે અહીંયા તમે જુઓ ને તો આમ અજુગતું લાગે એવું. આખી શકલ ફરી ગઈ છે, ચેન્જ થઈ ગઈ છે. આપણે 3-4 દિવસ છે એ ઘરે ગયા હતા. સામે જુઓ, સામે ખુલ્લું થઈ ગયું. હવે મોટા વાસોડાનો વાળો ત્યાં છે અને નાનાનો અહીંયા કરી નાખ્યો છે હવે. અને અહીંયા જે પતરાને બધું રાખેલું હતું એ બધું લેવાઈ ગયું છે ને હવે સાફ થઈ ગયું છે. 2 દિવસમાં હવે આને ઉપાડવાનું છે. અને આપણે અત્યારે પણ ત્યાં નવી ગૌશાળાએ જાય જ છે એટલે એ ચેક કરશું. બાકી પાછળ તો હજી એમને એમ જ છે. બાકી અહીંયા છે ને, અહીંયા તમે જુઓ ને તો તમને એમ ખબર પડે કે આ ક્યાં આવી ગયા એવું લાગે. બાકી અત્યારે પણ આપણે અહીંયા થોડું પાણી ભરવાનું કામ ઓકે કરીને પછી જવાનું છે નવી ગૌશાળાએ, બરાબર. તો ત્યાં ચેક કરી લઈશું કે ત્યાં કામ કેમ થયું. આપણે જૂની ગૌશાળાએથી હવે નવી ગૌશાળા આવી ગયા. નવી ગૌશાળા જેમ જૂની ગૌશાળાની છે શકલ ચેન્જ થઈ ગઈ ને એમને નવી ગૌશાળાની પણ એમને જ છો. આ જે આપણે ઉપરનો વાળો છે ત્યાં અત્યારે ઊભા છીએ અને અહીંયા જો કમ્પ્લીટ વાળો બની ગયો છે. અને આમ નજર કરો તો ત્યાં ઘણો બધો સામાન આવી ગયો છે, ઘણો બધો. ત્યાં આપણે જે વધારાનું હતું બધું આવી જ ગયું છે. અને પવન મસ્ત આવે છે એટલે તમને અવાજ આવતો છે પવનનો. બાકી જુઓ કમ્પ્લેટ બધું થઈ ગયું છે. આ વાળો પણ એમ તો મોટો થાય હર્ષદ. તમે એમ કીધું કે નાનકડો થાય ઘટે ને, આ ન ઘટે. હવે કમ્પ્લીટ છે મોટો. હવે પૂરા થઈ ગયા એલ્યુમિનિયમ વાળા. તો હવે એ ખોડી દેવાય ને. હવે
અહીંયા દરવાજો બાકી છે નહીં. બાકી આ વાળો કમ્પ્લીટ થઈ ગયો. ઝાડખા થઈ જાય કમ્પ્લીટ. મિત્રો અત્યારે આપણે છે અહીંયા આપણી જે નવી ગૌશાળા છે ત્યાં જ છે. અને જે આપણા દેશી શેડ ત્યાં હતા એક સામે પડ્યો, અને ક્યાં જે જૂની ગૌશાળા હતા એ આપણે જે દિવસના ગાયો રહેશે એ વાડાની અંદર ફિટ કરવાનું કામ ચાલુ કર્યું છે. અહીંયા જો એક ખાડું ખોદવાનું કામ ચાલુ છે. શું કહે હર્ષદભાઈ, કેવી છે માટી? વાત જ જવા દો, સિમેન્ટે પહોંચી તો યાર ઓમ જોઈએ ને આપણે તો એકદમ આમ તમે ઉપરથી જુઓ ને તો માટી લાગે કે ભાઈ માટી એમ જ પડી છે, પણ લગભગ અડધી 1 કલાક થઈ છે અને 1 ફૂટ એક ખાડો ખાલી આટલો એવો થયો છે. આમ બધું અલગ અલગ મટીરિયલ નીકળે. પેલા છે લાલ કલર જેવું, પછી પીળા કલર જેવું, પછી વ્હાઇટ કલર જેવું, એમાં અલગ અલગ કલરના. વળી આ સિમેન્ટના જે પાણા જેવું દેખાય એ વળી એક અલગ નહીં, એવા અલગ અલગ સ્તરાની અંદર આવે. પણ હવે એક છે અહીંયા થાંભલી થઈ જાય એટલે આપણે આ નાનો શેડ છે અહીંયા આ ખૂણા ઉપર ફિટ થઈ જાય એટલે અહીંયા સાયાની વ્યવસ્થા થાય. એક જે મોટો શેડ છે એ ત્યાં ફિટ કરવાનો છે જ્યાં પડ્યો છે ત્યાં ને ત્યાં, અને એક નાનો અહીંયા. પણ એક ખાડા ગરમી કરી મૂક્યા. હજી એમને બધું કામ ધીમે ધીમે અહીંયા નવી ગૌશાળાએ ચાલુ જ છે ને ધીમે બધું થઈ જવાનું. મિત્રો આપણે ખાડો ખોદવાનું કામ ઓકે રિપોર્ટ કરી અને પછી આ થાંભલી ઉપાડીને લાયા ઠેઠ નીચેથી. હા હો દમ થઈ ગયા. શું માપ લીધું? બરાબર આવે છે કે? ગરમી એવી છે અને પાછું શું ચાડી છે સમજે. અહીંયા આમ નીચેથી ઉપર લઈ આવી પડે ને એટલે તકલીફ ઘણી પડી, પણ ધીમે પહોંચાડી દીધી અને ઊભી કરી નાખી. હવે તેમાં આવી જાય ને કમ્પ્લીટ ફિક્સમાં આપશે કમ્પ્લીટ ખાડો માપ પેલા આમ ચોટી જાય તરત જ. હવે તો એને કરીએ ઊભી અને પછી ચેક કરીએ કેમ ખાડાની અંદર પ્રોપર આવે છે કે નહીં. તો એક થાંભલી અહીંયા ઉપર ઊભી થઈ ગઈ ને હાઈટ ઘણી બધી થઈ ગઈ આની. તો બંને બાજુ છે થોડી ધૂળ આવશે એટલે હમણાં થઈ જાય ફિક્સ એકદમ. ખાડો એનું શું એકદમ માપનો ખોદો ને એટલે ઘણી ભરતી ના કરવી પડે ને, પ્લસ ડગે ઓછું. એક થઈ ગયું ને હવે આનો ઢાળ આ બાજુ આપશું તો થશે, પણ હવે ધીમે કરશું. પણ અત્યારે એક વાર આ એક થાંભલી થઈ ગઈ ને એક થાંભલી ઉપર હવે આ બાજુ કંઈક કરવું પડશે ને હજી. થાંભલી કે તો બરાબર. ના નાલો એટલે કામ થઈ ગયું અત્યારે. મિત્રો આપણે ગૌશાળાથી પછી પાંજરાપુર આવી ગયા હતા. પાંજરાપુર અત્યારે ગાય આવી હતી, નીકળેલો હતો તો ટ્રીટમેન્ટ થઈ ગઈ છે કમ્પ્લીટ. કારણ કે ટ્રીટમેન્ટ મોર યાદ આવ્યું નહીં, છોડી નાખો ના. ઇન્જેક્શન બાકી છે. અને આજે તો આખો દિવસ એવો ને એવો જ પવન હતો. આપણે જો ફર્સ્ટ ક્લાસ વાડાની સફાઈ થઈ ગઈ છે ને આરામથી બધા ઊભા છે. આ એક કાર્પેટ તૂટી ગયા આજ તો. ડૉક્ટર સાહેબ છે ઇન્જેક્શન હણે છે તોરાબાલવાળા. અને આના પછી આ એક થયું બરાબર. આપણે જોવાનો સમય ના મળે તો એવું નહીં કે મતલબ ન જેવું મળે તમારા માટે. મતલબ બીજો કેસ છે અહીંયાથી બતાવી દઉં તમને. જુઓ આ કેસ તો એ ઓકે કરવાનો છે, પણ આ ગાયને એકવાર ઊભી કરી નાખીએ પછી એને જોઈએ. તો મિત્રો આ ગાયને આપણે છે ફક્ત 10 મિનિટની અંદર જ ઓકે રિપોર્ટ કરી નાખી. કારણ કે આ છે તાજો કેસ હતો ને જે આપણે આગળ બારે જોઈ એ છે એ જૂનો કેસ હતો એટલે થોડી વાર વધારે લાગી એને. અને વરી તો હોઈ ગઈ છે, એને ઊભી કરાવવી પડશે. જો આરામ ફરમાવી દીધો એણે તો, કારણ કે હેરાન ઘણી થઈ છે. અને આને કાંઈ એવું બધું હતું ને આને તો અત્યારે જ છોડીને ઊભી કરવાની કોશિશ કરીએ. જો ઊભી થઈ જાય તો એકદમ ઓકે રિપોર્ટ છે. જરૂરી ઇન્જેક્શન અને બધું અપાઈ ગયું છે. તો ભલે મિત્રો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળી ગયેલા નવા વ્લોગ સાથે.